નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। રામ મંદિરને 11 કરોડનું દાન આપનાર ગોવિંદ ધોળકિયાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા। વેલેન્ટાઇન ડેને ધ્યાનમાં રાખી શહેર પોલીસ દ્વારા રોમિયો પર ચાંપતી નજર। પાંડેસરામાં દરગાહમાં દર્શન કરવા જતા યુવકને ડમ્પરે અડફેટે લેતા મોત। ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરના હાથમાંથી 4.5 લાખની લૂંટ ચલાવનાર છારા ગેંગના 3 શખ્સો ઝડપાયા। સુરતમાં બાઇક રેલી સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનું સમાપન। ડુમસ રોડના સાયલેન્ટ ઝોનમાં થયેલી ફાયરિંગની ઘટનામાં 3ની ધરપકડ। સમાચારો વિગતવાર જોઈએ। 15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે, જેને પગલે ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા છે। ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણમાં 11 કરોડનું દાન કર્યું હતું, જેના બદલામાં ભાજપે ગોવિંદભાઈને પ્રસાદીના રૂપે રાજ્યસભાની ટિકિટ આપી છે, જ્યારે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનું પત્તું કપાયું છે। ગુજરાતમાં ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, જેમાં એક નામ હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયાનું પણ છે। ગોવિંદ ધોળકિયાને ડાયમંડ કિંગ તરીકે ઓળખવામાં આવતા હતા। ગોવિંદ ધોળકિયા મૂળ અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની છે। 13 વર્ષની ઉંમરે તેઓ 1964માં સુરત આવી ગયા હતા અને હીરા ઉદ્યોગમાં તેમની સફર શરૂ કરી હતી। આજે હીરા ઉદ્યોગમાં દેશ વિદેશમાં તેમનું નામ જાણીતું છે। ગોવિંદ ધોળકિયા સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે। વર્ષ 2022માં ગોવિંદ ધોળકિયાની આત્મકથાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। આ આત્મકથામાં તેમણે જણાવ્યું કે કેવી રીતે તેને શૂન્યથી શરૂઆત કરી અને કરોડોની કિંમતની કંપની બનાવી છે અને હીરા ઉદ્યોગમાં વેપાર બેલ્જિયમથી ભારત લાવ્યા હતા। मित्रों, तो आज जो राज्यसभा में जाने के लिए मेरा नाम डिक्लेयर हुआ है, ये मेरे खुद के लिए तो अनएक्सेप्ट था, क्योंकि मैंने कभी सोचा ही नहीं था कि मैं कभी राज्यसभा, लोकसभा, कोई भी पॉलिटिक्स में जाऊँ। मगर आज सुबह 10 बजे जब अमित भाई का फ़ोन आया कि हम लोग आपको राज्यसभा में भेजने चाहते हैं, तो मैंने बोला सर मैं तो एक कभी पॉलिटिक्स में हूँ नहीं, तो मेरे को तो मुश्किल पड़ेगा। तो साहब ने बोला कि भाई हमें, मैं और जो नरेंद्र भाई ने तय किया है, जेपी नड्डा साहब ने आपका नाम, और आप सही है, आपको कोई ये पॉलिटिक्स है ही नहीं, राज्यसभा वो पॉलिटिक्स नहीं है, तो आप आराम से आप जो काम करते वो ही करते रहे, राष्ट्र के लिए और राष्ट्रभक्ति के लिए आपको सुना जा रहा है। तो मैंने बोला जैसी भगवान की इच्छा। नमस्ते मित्रों, तो આજ રોજ વેલેન્ટાઇન ડે નિમિત્તે સુરતના ડુમસ બીચ ખાતે સુરત પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આજે વેલેન્ટાઇન ડે હોવાથી પ્રેમી પ્રંખાની અવરજવર વહેલી સવારથી જ અહીં જોવા મળી રહી હતી, જ્યાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ અને હોમગાર્ડના જવાનોને અલગ અલગ બીચ પર તૈનાત કરવામાં આવ્યા છે, જે રાઉન્ડ ધ ક્લોક પોલીસ જવાનો દ્વારા અહીં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ઇન્ચાર્જ પોલીસ કમિશનરના આદેશના પગલે શહેરની ખાનગી હોટલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે છે। સુરતના ડુમસ બીચ પર સવારથી જ લોકોની ચહલપહલ વધી ગઈ છે। અહીં આવેલા જાડી ઝાખરામાં પ્રેમી પંખીડાઓ ન જાય તે માટે અહીં રાઉન્ડ ધ ક્લોક અહીં હોમગાર્ડ તેમજ પોલીસના જવાનો દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ બીચ પર પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા બીચ પર સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને પ્રેમી પંખીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે, જ્યાં એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કરી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે। પરંતુ આ ઉજવણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તેના પર શહેર પોલીસ દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે।
વેલેન્ટાઇન ડે હોવાથી કેટલાક લોકો દ્વારા નશો કરવાની પાર્ટીનું આયોજન પણ કરવામાં આવતું હોય છે, જેને ધ્યાનમાં લઈ શહેરની ખાનગી હોટેલોમાં પણ પીસીબી અને એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં માતેલા સાંઢની જેમ રસ્તા પર ડમ્પર પૂરપાટ ઝડપે દોડતા હોય છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગરમાં દરગાહનું ઉર્ષ હોવાથી ગયેલા યુવકને ડમ્પરે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારને એકનો એક આધાર ગુમાવવાનો વારો આવ્યો છે. પાંડેસરામાં ડમ્પર ચાલકે યુવકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. 17 વર્ષીય શોહેબ અંસારી ગેબેનશાહ બાબાની દરગાહમાં દર્શન કરવા જતો હતો. આ સમયે રસ્તો ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે કચડી નાખતા યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતને લઈ પાંડેસરા પોલીસ ડમ્પર ચાલકની ધરપકડ કરી છે. મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના સંબંધી જબ્બાર પટેલે જણાવ્યું હતું કે આ મારા સંબંધીનો દીકરો હતો, 17 વર્ષનો હતો, અભ્યાસ નહોતો કરતો, પરંતુ વેલ્ડિંગના કામકાજથી 2 પૈસા કમાતો હતો. પરિવારે એકના એક આધારને ગુમાવી દીધો છે, ત્યારે અમારી ન્યાયની સાથે આ પરિવાર સાથે મદદરૂપ થવા તેવી માંગ છે. સુરતના વીઆર મોલની સામે વાય જંકશન પાસે ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરના હાથમાંથી 4.40 લાખ રોકડા આગળની સીટ પરથી પાછળ ડેકીમાં મૂકવા જતી વખતે 2 બાઇક પર આવેલા 4 અજાણ્યા ખેંચીને ભાગી ગયા હતા. આ બનાવને પગલે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ ત્યારે ફોન આવતા ડ્રાઈવરને ભીવાડીવાડ ખાતે KS પટેલ આંગડિયા પેઢીમાં તથા પરત રિક્ષામાં આવ્યો હતો. SVNIT પાસેથી કાર લઈને મોલ ડ્રાઈવરે જેના શેઠને જાણ કરતા તે દોડી આવતા પોલીસને જાણ કરી હતી. ઉમરા પોલીસે 4.40 લાખના ચીલ ઝડપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે સારા ગેંગના શફીર ખાન, ફરીદ ખાન, કનુભાઈ ઉર્ફે કનૈયા રામલાલ સોલંકી અને પ્રફુલ ઉર્ફે પન્નુ પન્નાભાઈ ગારંગને ઝડપી પાડ્યા હતા અને 4 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આગળની કાર્યવાહી શરૂ કરી છે. શહેર પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી હતી, જેને લઈને આજરોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ટ્રાફિકના જવાનો અને FOPના ટીમ જોડાઈ હતી. સુરત શહેરના લોકોમાં ટ્રાફિક જાગૃતિ આવે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા અનેક રીતે જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. જ્યારે શહેર પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી હતી, જે ઇન્ચાર્જ પોલીસ કમિશનર વબાંગ જમીરની ઉપસ્થિતિમાં આજે બાઇક રેલીનું આયોજન કરી સમાપ્ત કરવામાં આવ્યું હતું. આ રેલી પોલીસ હેડક્વાર્ટરથી વાય જંકશન ફરી અઠવાલાઇન્સ ખાતે બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ રેલીમાં જોડાયો હતો, તેમજ ટ્રાફિક પોલીસના TRB જવાનો અને FOPની ટીમ રેલીમાં જોડાયા હતા. તેમજ શહેર પોલીસ દ્વારા બાળકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાગૃતિ આવે તેવા હેતુથી શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા યોજાતા કાર્યક્રમમાં સિનિયર સિટીઝનથી લઈને બાળકોનો ભાગ લે તે પ્રકારની કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સમગ્ર ભારતમાં 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2024ના સમયગાળા દરમિયાન સરકારશ્રીના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા આ રોડ ટ્રાન્સપોર્ટ સેફટી વીક આયોજન કરવામાં આવે છે અને આ સેફટી મંથના ભાગરૂપે
સિટીના અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી ટ્રાફિક શાખા તરફથી કરવામાં આવ્યું અને આ આપણા પોલીસ ડિપાર્ટમેન્ટમાં આમ માનવામાં આવે છે કે જે એજ્યુકેશન છે આ ટ્રાફિકના અમલીકરણના સૌથી મહત્વનો ભાગરૂપ છે અને આ એજ્યુકેશન અને અવેરનેસ પબ્લિક અને ખાસ કરીને સ્કૂલ્સ અને કોલેજીસના જે વિદ્યાર્થીઓ છે એમને આપવા માટે અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવ્યું અને આ જે દિવસ આ મંથના સમાપ્તના કાર્યક્રમના ભાગરૂપે એક રેલી આયોજન કરવામાં આવે છે અને આ રેલી અહીંથી ફ્લેગ અપ કરવામાં આવશે અને આનાથી આના પ્રત્યે પબ્લિકમાં અવેરનેસ વધારે થાય અને રોડના જે એક્સિડન્ટ થાય આ એક્સિડન્ટ ઘટાડો થાય તે હેતુથી આ તમામ કાર્યવાહીનું આયોજન કરવામાં આવે છે. સુરતના ડુમસ રોડના સાયલેન્ટ ઝોનમાં કાપડ વેપારીનો પ્રેમિકા સાથે ઝઘડામાં બોલાવેલા કોમન ફ્રેન્ડની સાથે આવેલાની પિસ્ટલ પરથી ફાયરિંગ થયું હતું. હાથમાં લાયસન્સવાળી પિસ્ટલ ખેંચી લઈ હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે કોમન ફ્રેન્ડ સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. રિંગ રોડના કાપડ વેપારી 35 વર્ષીય મિતેશ જૈન 9મી તારીખના રાત્રે ઝઘડા થયો હતો. આ કેસમાં સમાધાનની જગ્યાએ ઝઘડો ઉગ્ર બન્યો હતો, જેમાં 1 રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેથી સમગ્ર કેસ પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ફાયરિંગ કેસમાં પોલીસે 29 વર્ષીય વૈભવ શાંતિલાલ જાસોલિયા, 28 વર્ષીય અકિલ પરવેઝ બ્લોચ અને 26 વર્ષીય ઉર્વેશ વિનુ બોહાની ધરપકડ કરી છે. વૈભવ અને ઉર્વેશ બંને મોબાઈલ એસેસરીઝનો વેપાર કરે છે. હાલ પોલીસે આરોપીની ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એમ્બ્રોઇડરીના ખાતાની લિફ્ટમાં સોમવારે સવારે એર કમ્પ્રેસર ટેન્ક ઉતારવાની કામગીરી દરમિયાન લિફ્ટના હુકનો વાયર તૂટી ગયો હતો, જેથી તે એર કમ્પ્રેસર ટેન્કની ઉપરથી નીચે પડી હતી. ત્યારે નીચે ઊભેલા 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે પૈકી એકનું મોત ઘટના સ્થળે થયું હતું, જ્યારે અન્ય એકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સુમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેથી પરિવારે આધાર ગુમાવ્યો છે. ત્યારે આ બાબતે પોલીસને રજૂઆત કરીને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. સદાબતપુરા પોલીસની હદમાં આવતા આંજણા ફાર્મ ખાતે જય ઇન્ડસ્ટ્રીયલ વિભાગ 1માં ભાવેશ રમેશ સોનાણી એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવે છે. ખાતામાં એર કમ્પ્રેસર બગડી ગયું હતું, જેથી તેને રિપેરિંગ માટે ભાવેશ દિવ્યેશ સાવલિયાને બોલાવ્યો હતો. રિપેરિંગ માટે કોમ્પ્રેસર ખાતાના 3જા માળેથી ગુડ્સ લિફ્ટમાં નીચે ઉતારી રહ્યા હતા. લિફ્ટનો હુકનો વાયર તૂટી જતા તે કમ્પ્રેસર ઉપરથી નીચે પડ્યો હતો. તે દરમિયાન 26 વર્ષીય લલન મિશ્રા અને 40 વર્ષીય ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માલી નીચે ઊભા રહ્યા હતા. તેની ઉપર પડ્યું હતું. તે કમ્પ્રેસર ટેન્ક બંનેની માથા ઉપર પડી હતી, જેથી લલન ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પારસને ગંભીર ઈજા થતાં 108 એમ્બ્યુલન્સમાં દિવ્યેશ સાવલિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક પિતરાએ ભાર પ્રેમાલાલ માલીએ જણાવ્યું હતું કે આંજણા ફાર્મ પારસ ટેમ્પો લઈ એર કમ્પ્રેસર લઈ જવા માટે ગયો હતો. દરમિયાન એર કમ્પ્રેસર તેની માથે પડતા તેનું મોત નીપજ્યું છે. પરિવારમાં કમાવાવાળાનું મોત થતાં હવે પરિવાર નિરાધાર બન્યો છે. પોલીસ જ કાર્યવાહી કરીને અમને ન્યાય અપાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. રિક્ષામાં બેસેલી મહિલાનું પર્સ સ્નેચિંગ કરનાર 3 રીઢા આરોપીને ઉધના પોલીસે પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસ મોટરસાયકલ તેમજ સોનાના ચાંદીના દાગીના મળી કુલ 53,000 મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ઉધના વિસ્તારમાંથી 3 આરોપીને પકડી પાડ્યા હતા. પોલીસે અશફાક શેખ, તોફિક શાહ અને મોઇન પઠાણની ધરપકડ કરી હતી. આરોપીઓની અંગ ઝડપી લેતા પોલીસને પર્સ અને સ્નેચિંગ દરમિયાન ગયેલ સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત મત્તા મળી આવી હતી. તેમજ પોલીસે આરોપીઓ પાસેથી એક બાઇક પણ કબજે કરી હતી. પોલીસ દ્વારા આરોપીઓની કરાયેલી પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે પર્સ સ્નેચિંગ કરવા માટે યુવક દ્વારા તેમને બાઇક આપવામાં આવી હતી, જેના આધારે પોલીસે આસિફ પઠાણ નામના યુવકની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આ 4 આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
100 વર્ષથી કાર્યરત ગુજરાતની ત્રીજા નંબરની દક્ષિણ ગુજરાતની સૌથી મોટી શિડ્યુલ મલ્ટી સ્ટેટ સહકારી બેંક ધી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક દ્વારા MSMEI ધંધાર્થીઓ માટે ખાસ આર્થિક સહાય લઈને સુવિધાઓ આપવામાં આવી રહી હોવાની માહિતી આપવામાં આવી હતી. સુરત પીપલ્સ બેંકના મેનેજિંગ ટીમ દ્વારા વસુંધરા ભવન સેન્ટ્રલ ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં MSMEના 45 દિવસના પેમેન્ટના નવા કાયદાથી ચિંતિત વેપારી વર્ગ માટેની ખાસ ઓવરડ્રાફ્ટ લોનની સ્કીમ રજૂ કરવામાં આવી હતી, જેમાં નાના અને મધ્યમ ટ્રેડર્સ અને ઉદ્યોગને ઓવરડ્રાફ્ટ વર્કિંગ કેપિટલ ટર્મ લોન મહત્તમ 96 લાખ સુધી માત્ર 7.50% વ્યાજ દરથી શરૂ કરવામાં આવી છે. તેમજ મેન્યુફેક્ચરિંગ યુનિટની મશીનરી ટર્મ લોન વર્કિંગ કેપિટલ ટર્મ લોન ઓવરડ્રાફ્ટ મહત્તમ 96 લાખ સુધી માત્ર 7.75% વ્યાજ દર શરૂ હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે આ સ્કીમનો લાભ કોઈ જામીન પ્રોસેસિંગ ફી રિન્યુઅલ ચાર્જ વિના મળશે. વધુમાં આ સ્કીમ હેઠળ આપવામાં આવેલ ઓવરડ્રાફ્ટ સ્ટોક સ્ટેટમેન્ટ રજૂ કરવાનું નથી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બેંકના પ્રમુખ અમિત ગજ્જર, ઉપપ્રમુખ જસ્મીન મહેતા, તમામ ડિરેક્ટરો અને મેનેજિંગ ડિરેક્ટરો હાજર રહ્યા હતા. ચેરમેન ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક આપણે પત્રકાર ભાઈઓથી આપણા સુરતના અને સાઉથ ગુજરાતના નાગરિકોને જણાવવા માંગીએ છીએ કે આપણા પ્રધાનમંત્રી મોદીજીનું જે વિઝન છે કે નાના અને મધ્યમ વર્ગીય અને MSMEને આપણે ઉપર લાવવામાં આવીએ તો આપણા દેશને સશક્તિકરણના માર્ગે લઈ શકીએ. તે અને જે નવો કાયદો આવ્યો છે કે જે MSMEના પેમેન્ટ હોય તે 45 દિવસની અંદર એ લોકોએ ચૂકવવો પડે, નહીં તો એ લોકોની એ આવકમાં બાદ નહીં મળશે. તો સ્વાભાવિક છે કે લોકોની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો રહેશે. મોટા જે લોકો હશે તો ગમે ત્યાંથી લોન મેળવી જ લેશે, પણ અમે આ સમયે સુરત પીપલ્સ બેંક નાના લોકો માટે ખાસ લોન લઈને આવી છે, જેમાં 96 લાખથી નીચેની લોન હોય તો વર્કિંગ કેપિટલ હોય કે ટર્મ લોન કે મશીનરી લોન હોય તે 7.5 થી 8% દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને એના માટે કોઈ ગેરેન્ટરની જરૂર નથી, કોઈ પ્રોસેસિંગ ફી નથી, કોઈ રિન્યુઅલની ચાર્જ નથી. તો આ બધાને અપીલ છે કે આ લોનનો મહત્તમ લાભ લો અને સુરત પીપલ્સ બેંકની કોઈ પણ નજીકની શાખાઓ સંપર્ક કરો અને બને એટલો આ લોનનો પ્રસાર કરો અને આપણા લોકો સુરતના લોકોને આનો લાભ મળે એ માટે સૌ સાથે મળીને અમને સહકાર આપો. અને બીજી એક લોનની જે સ્કીમ છે જે કહો છો તે 1 લાખ રૂપિયાની જે મહિલા ઉત્કર્ષ લોન છે, તેમાં 1 લાખ રૂપિયા કોઈ પણ મહિલાને 1 લાખ રૂપિયા સુધીની લોન માસિક 2030નો હપ્તો 60 મહિના સુધી એને ભરવાનો રહેશે. એમાં 8% વ્યાજ દર રાખવામાં આવ્યો છે અને ફક્ત એક જામીન એને આપવાનો રહેશે. તો એ પણ અત્યાર સુધી અમે 6.81 કરોડ રૂપિયા આ રીતે મહિલાઓને આપી ચૂક્યા છે. તો મહિલાઓને પણ અમારી અપીલ છે કે આ લોન જેને પણ આવી જરૂર હોય, કોઈ પણ તમે ગૃહિણી હોય કે કામ કરતા હો તો એક જામીન લઈને તમે આપો અને સુરત પીપલ્સ બેંકની કોઈ પણ શાખામાંથી તમે આ યોજનાનો લાભ લઈ શકશો. સુરત જિલ્લાના બારડોલી ખાતે જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કાર સેવકોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્વયંભૂ રામ ભક્તો તેમજ નગરજનો હાજર રહ્યા હતા. જય શ્રી રામના જય ઘોષથી સમગ્ર પરિસર રામમય બની ગયું હતું. અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ 500 વર્ષ બાદ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. સમગ્ર દેશ અને દુનિયા પ્રભુ શ્રી રામની પધરામણીના પાવન પ્રસંગ નિહાળી રહી હતી. શ્રી રામની ભક્તિમાં લીન બન્યા છે, ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. વર્ષ 1990 અને 92માં 32 વર્ષ પૂર્વ વિવાદિત મસ્જિદનો ઢાંચો તોડવા માટે દેશભરમાંથી લાખો કાર સેવકો પહોંચ્યા હતા. આ કાર સેવામાં બારડોલી તાલુકામાંથી ઘણા કાર સેવકો ગયા હતા, ત્યારે અચાનક ટ્રેનો બંધ કરી દેવામાં આવતા 21 કિલોમીટર ચાલીને પણ વિવાદિત ઢાંચા સુધી પહોંચી ઢાંચો દૂર કરવામાં ભાગ લેનાર બારડોલી તાલુકાના કાર સેવકો તેમજ કાર સેવા દરમિયાન જેલવાસ ભોગવી વિવિધ યાતનાઓ સહન કરનાર કાર સેવકોનું કાર સેવા સફળ થઈ છે. ત્યારે આજે અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ત્યારે સુરત જિલ્લાના બારડોલીના સરદાર ચોક ખાતે જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશના બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કાર સેવકોનો સન્માન સમારોહ યોજાયો હતો. વંશ મેલોડીસ બારડોલીના રામ સંગીત સથવારે યોજાયેલ આ કાર્યક્રમમાં બારડોલી તાલુકામાંથી પધારેલા 21 કાર સેવકો તેમજ પરિવારનું સન્માન કરાયું હતું. ભારતના તમામ હિન્દુ નાગરિકોને મારા પ્રણામ. હું પિનાક મોદી પરમચેતન જય શ્રી રામ સેનાની ગુજરાત પ્રદેશની સમિતિનો પ્રમુખ
અને નાનપણથી રામમાં આસ્થા રાખી અને એમના તરફ મારું વલણ આજે મને વ્યક્ત કરવાનો મોકો મળ્યો. આજે સંધ્યાકાળે આપણે 8 વાગે રામ સેવક જે લોકોએ કાર સેવામાં ભાગ લીધો હતો 90 ને 92ના વર્ષમાં, એવા આપણા મહામાનવોને સન્માનિત કર્યા. જે કાર્યક્રમની અંદર સભાપતિના સ્થાન પર આપણા બારડોલી વિધાનસભા ક્ષેત્ર 169ના લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે ખૂબ નિષ્ઠાથી કાર સેવકોનું સન્માન કર્યું. તેમની સાથે બારડોલી શુગર ફેક્ટરીના શ્રી ભાવેશભાઈ પટેલ જે ઉપપ્રમુખ છે શુગર ફેક્ટરીના, એમને સાથ આપી અનેકો કાર સેવકોનું એમણે પણ સન્માન કર્યું. ખંડણીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને સુરતના ઉત્તરાયણ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. સુરત શહેર ઉત્તરાયણ પોલીસના ખંડણીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે ધવલ સોલંકી નામના યુવકની ધરપકડ કરી હતી. આરોપી દ્વારા 5 માસ પહેલા ખંડણી માંગવામાં આવી હતી, જે મામલે ફરિયાદ મળતા પોલીસે તપાસ કામગીરી શરૂ કરી હતી. જે ગુનામાં ધરપકડથી બચવા માટે છેલ્લા 5 માસથી આરોપી નાસ્તો ફરતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજની મુખ્ય સમાચારો પર. રામ મંદિરને 11 કરોડનું દાન આપનાર ગોવિંદ ધોળકિયાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા. વેલેન્ટાઇન ડેને ધ્યાનમાં રાખી શહેર પોલીસ દ્વારા રોમિયો પર ચાંપતી નજર. પાંડેસરામાં દરગાહમાં દર્શન કરવા જતા યુવકને ડમ્પરે અડફેટે લેતા મોત. ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરના હાથમાંથી 4.5 લાખની લૂંટ ચલાવનાર છારા ગેંગના 3 શખ્સો ઝડપાયા. સુરતમાં બાઇક રેલી સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનું સમાપન. ડુમસ રોડના સાયલેન્ટ ઝોનમાં થયેલી ફાયરિંગની ઘટનામાં 3ની ધરપકડ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.